એક વખત બાદશાહ અકબરના રાજ્યમાં એક મંદ બુદ્ધિની યુવતી ગર્ભવતી થઈ. આથી પ્રજાજનો ખૂબ જ રોષે ભરાયા અને પ્રજાજનો અકબર રાજા પાસે ગયા અને એમની પાસે ન્યાયની માંગણી કરી. આ ઘટના સાંભળીને અકબર રાજાને પણ ખૂબ જ દુઃખ થયું અને તેમણે બિરબલને કહ્યું કે આ અધમ કૃત્ય છે. આ કૃત્ય કરનારને ચોક્કસપણે સજા મળવી જ જોઈએ. તમે આ વ્યક્તિને રાજ્યમાંથી શોધી લાવો. બિરબલે 24 કલાક માંગ્યા અને બિરબલ નગરમાં નીકળી પડ્યા એવી પેલી વ્યક્તિને શોધવા માટે. 24 કલાક પહેલાં જ બિરબલ એ વ્યક્તિને લઈને દરબારમાં હાજર થયા. થોડી આનાકાની પછી એ વ્યક્તિએ પોતાનો ગુનો સ્વીકારી લીધો. બાદશાહે એને સજા આપી. પ્રજાજનો ખૂબ જ ખુશ થયા. પરંતુ ત્યાર પછી બાદશાહ અકબરે બિરબલને પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી કે આ જ વ્યક્તિ એ ગુનો કર્યો છે? આટલી મોટી જનમેદનીમાંથી તે આ વ્યક્તિને કેવી રીતે શોધી કાઢ્યો? ત્યારે બિરબલે કહ્યું કે જ્યારે હું નગરમાં ફરી રહ્યો હતો ત્યારે આ વ્યક્તિ એની પાનની દુકાને બેસીને પાન બનાવી રહ્યો હતો. એની દુકાનની આગળથી ગટર પસાર થતી હતી. આ વ્યક્તિ એની આંગળી એ ગટરના પાણીમાં પલળીને પાન ઉપર ચૂનો ચોપડતો હતો. આ વ્યક્તિને જોઈને હું સમજી ગયો કે જેની કાર્ય પદ્ધતિમાં જ જો આટલી ગંદકી હોય તો એના મન અને મગજમાં પણ ભરપૂર ગંદકી ભરેલી જ હોવાની. અને આથી એ વ્યક્તિને હું અહીં પકડીને લઈ આવ્યો. આ વાર્તા ઉપરથી આપણને પણ સમજવા મળે છે કે વ્યક્તિની કાર્ય પદ્ધતિ ઉપરથી એના મન અને મગજની પરિસ્થિતિ આપણે પારખી શકીએ છીએ.